નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 19 ની અંદર. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને પ્લીઝ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ટોળી નાખવું એટલે કોઈ ઉપર આરોપ નાખવો. ઢોંગ માંડવો એટલે તુતારાપણું માંડવું. તડકો છાંયો વેઠવો એટલે સુખ દુઃખનો અનુભવ કરવો. તળને ફળ કહી દેવું એટલે જેમ આવે તેમ કહી દેવું. તડાકા મારવા એટલે વખત કાઢવા મનગમતી વાતો કર્યા કરવી. તડાકો પડવો એટલે ફાયદો થવો. તડાતડી બોલવી એટલે સામ સામા મારવા માંડવું. તડાતડી હોવી એટલે ધમાચકડી હોવી. તણખા જરવા એટલે તીખી બોલા ચાલી કરવી. તન મન અને ધન હોવું એટલે બધી જ રીતે પ્રિય હોવું. તમાશો જોવો એટલે મશ્કરીનો આનંદ લેવો. તરસ ખાવી એટલે દયા બતાવવી. તલપ લાગવી એટલે નિયત સમય થવાથી કેફી વસ્તુની ઈચ્છા થવી. તલ પાપડ થવું એટલે અતિ આતુર હોવું. તલમાં તેલ ન હોવું એટલે સામર્થ્ય જતું રહેવું. તલવારની ધાર પર ચાલવું એટલે સાવધાનીથી વર્તવું. તળિયા જાટક થવું એટલે સુમળો નાશ થવો. તાકડો સાધવો એટલે યોગ્ય વખત જોઈને કામ કરવું. તાક્યું તીર લાગવું એટલે ધાર્યું કામ થવું. તાગ લેવો એટલે તળિયું તપાસવું. તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 19 ના ખૂબ જ અગત્યના રૂઢિપ્રયોગો અને કહેવતો. તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી કરીને અમને પણ તમારા આ એક લાઈકથી ઘણું બધું મોટિવેશન મળશે અને વિડીયો બનાવવાની પણ મજા આવશે.